નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? કાનાજી. કાનાજી. હા. આ કયું ગામ? ધમેડા. ધમેડા. હા, માણસા જોડી ધમેડા. માણસા જોડે ધમેડા. તાલુકો ગાંધીનગર. ગાંધીનગર. જિલ્લો માણસા. તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. હા, તાલુકો માણસા, જિલ્લો જિલ્લો ગાંધીનગર. ગાંધીનગર. બરોબર છે. અને આનું શેનું વાવેતર કરેલું તમે? ભટ્ટા. આ ભટ્ટાનું વાવેતર છે. એવરેજ કેટલા દિવસ થયા ભટ્ટા વાય? એવરેજ દોઢ મહિનો થયો. દોઢેક મહિનો થયો. હા, બસ. બરોબર છે. અને આ ભટ્ટાની અંદર તમે આપણો વેલનેસ લાઈફનું ભૂમિ અમૃત વાપર્યું ભૂમિ છે, અમૃત. ગ્રીન પાવર, હા, ગીર પાવર. મલ્ટી સેવર મલ્ટી અને ફાઇટોવેલ એનો એ આપણે કીટ વાપરી છે. કીટ આખી લીધેલી. આખી કીટ તમે આખી આની અંદર વાપરી છે. હા. અને આ ખેતરમાં તમે ભટ્ટા આ વર્ષે વાયા, આ વર્ષે વાયા. તો આ વર્ષે ને આગલી વર્ષે બી તમે વાયા હતા, વાયા હતા. તો એમાં અને આમાં તમને અંતર શું દેખાય છે? રાત દિવસનો ફરક છે. રાત દિવસનો રાત ફરક છે. દિવસનો ફરક. જ્યાં વખત વાયા તો કોઈ કશું કહેતો કશું નહીં. આ દોઢ મહિનો થયો. સતત કૂડો મોખણ છે અને આ બિહાર જોઈ લો. બરોબર આ છે. બિહાર 40 કટ્ટો ઉતરે. 40 કટ્ટા ઉતરે છે. 40 કટ્ટો અમારી નીકળે. બરોબર. 40 કટ્ટા આમાંથી. ભટ્ટો કૂડો મોખણ જો ગમે એવી દવા છોડો તો કોઈ દર પત્તું જાડું નહીં થયું. બરોબર. પત્તું પેલું જે આપણે બીજી દવા છોટી બજારી લઈને પત્તું જાડું થઈ જાય. હા. પેલું થઈ જાય. આમાં જાડું નહીં, કૂડું મોખણ જેવું પત્તું જો. બરોબર છે. દરેક ભટ્ટામાં કૂડું મોખણ જેવું પત્તું. બરોબર છે. આ ભટ્ટામાં કીટ આવી જાય. ઈટેડી પેલા ઈટેડી હા જેને કથરી હા હા. આપણે બાકી કથરી બથરી છે નહીં. એવું કશું આવતું નહીં કશો જ રોગ નહીં. આપણી પ્રોડક્ટ વાપરવાથી. હા, બસ. અને બીજા પાકોમાં તમે વાપરી છે? કપાસમાં વાપરી હતી. બરોબર. પછી એરંડામાં વાપરી હતી. એરંડામાં આગલી સાલ તમે વાપરી? એરંડામાં એક વર્ષથી આપણી પ્રોડક્ટ વાપરો છો? કમ્પ્લીટ. બરોબર છે. તો આપણી પ્રોડક્ટ વાપરવાથી તમને ફાયદો છે? ફાયદો ઘણો ફાયદો. અને આ પ્રોડક્ટ બીજું ગામમાં કોઈ વાપરે છે? આ 10 થી 15 જણા ભાઈ મારા ભાઈઓ વાપરે. તમારા ભાઈઓ 10 થી 15 જણા આ પ્રોડક્ટ એક વર્ષથી વાપરે છે? મગફળીમાં હા. પછી ગવાર ભરો મૂક્યો તો ગવારમાં પછી કપાસનું બિયારણ કરું એમાં કપાસનું ખાતર લઈને ભૂમિ ખાતર થોડું લઈ અને મિક્સ કરી દેવાનું દોણામાં. બરોબર. પછી કપાસ રોપી દેવાના. બરોબર. અને પછી ના પછી જે વધ્યું હોય એ ખાતર આપી દેવાનું. એટલે કોઈ વાત ઘઉંમાં જે વખતે આપણે બિયારણ દવા નાખીએ ઉદ્દેવની એના ભેગું ઘઉંમાં મિક્સ કરી દેવાનું. બરોબર. અને પછી પૂંખી દેવાનું. એટલે થળમાંથી જ અનુકૂળ આવે છે. બરોબર. એટલે તમને ઘઉંમાં બી સંતોષકારક રહે? પૂણા 200 મણ ઘઉં થયા. આ 1.5 વીઘાનો અને આ 1 વીઘાના પૂણા 200 મણ ઘઉં થયા. બરોબર. મતલબ 2.5 વીઘામાંથી પૂણા 200 મણ ઘઉં ઉતર્યા. જોયેલા. બરોબર. દીપસીભાઈએ જોયેલા છે. પૂણા 200 મણ અને લાઇટ વાળો ઘઉં. બરોબર. એકદમ લાઇટમાં વાળો એકદમ ઘઉં. બરોબર છે. ખાવામાં બી સારા હશે? ખાવામાં સારું, લાઇટમાં ઘઉં. બરોબર છે. અને ભટ્ટાનો તો બિહાર તો જોવું પડે, જોરદાર બિહાર આવે. જોવે એવું જ નહીં કોને. હા. 40 મણ ઉતરે, 40 કટ્ટા ઉતરે છે. એક કટ્ટામાં કેટલા આવે? 20 કટ્ટામાં જો 20 કિલો જેવા આવે. એક કટ્ટામાં 20 કિલો બેસે. બરોબર. હા હા. એટલે ક્યાં બગાડ દેખાતો નહીં. કાચ જેવો બટો. બરોબર છે. કાચ જેવો બટો. હા. કોઈ બગાડ શાઇનિંગ બી સારી છે. બરોબર. કોઈ બગાડ નહીં. જો એક છોડો નંગે જેટલો બેસે જો. બરોબર. આમાં પાછા તમે વીણી લીધા છે ને? હા, હવારે જ વીણ્યા. આજ હવારે વીણ થઈ ગઈ. સવારે વીણ્યા છે તો જો. બરોબર. સરસ સરસ. સવારે જ વીણ્યા. બરોબર છે. છોડમાં કોઈ ચીકાશ નહીં, કોઈ મચ્છી નહીં. બરોબર. કોઈ બગાડ છે નહીં? કોઈ બગાડ નહીં, કશું જ નહીં. બરોબર. બટો ચીકણા થઈ જાય. હા. આના પેલી લીલી જીવાત હોય. હા, લીલી જીવાત. એને પછી પેલા ચીકણો બીકણો થાય ને કોઈ કે કશું જ નહીં. પછી પેલો બટા ફેદો પેલો ભટ્ટામાં કીડો બે એ બધું નહીં બેસતું? એ કશું જ નહીં. બટામાં હાડો નામથી આવ્યો નહીં. બરોબર. ખાલી 1.5 મહિનો થયો. 1.5 મહિનો થયો બટા ભાઈ. સારા ભટ્ટા છે.